અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનની સાથે ડીલ ફાઇનલ। 19 જૂનના દિવસે સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ કરાર પર થશે હસ્તાક્ષર। ઇઝરાયેલના રક્ષામંત્રીનું નિવેદન, કહ્યું અમે ટ્રમ્પના કરારોથી બંધાયેલા નથી। યુએસ ઈરાન ડીલનું પીએમ મોદીએ કર્યું સ્વાગત। સોશિયલ મીડિયા એક્સ ઉપર કર્યું પોસ્ટ। સંઘર્ષથી ઘણા દેશોને થયું નુકસાન, હવે આ કરારથી પ્રદેશમાં શાંતિ પુનઃ સ્થાપિત થવાની અપેક્ષા। યુએસ ઈરાન ડીલથી માર્કેટને મળ્યો સપોર્ટ। નિફ્ટી 1% ઉછાળા સાથે 23,850ના સ્તરને પાર બંધ। બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો રહ્યો ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી। વેદાંતાથી ડીમર્જર થયેલી 4 કંપનીઓનું આજે થયું લિસ્ટિંગ। એલ્યુમિનિયમ એન્ડ મેટલ 522 તો ઓઇલ એન્ડ ગેસનું 38 રૂપિયા પર લિસ્ટિંગ। વેદાંતા પાવર રૂપિયા 41.8 ઉપર લિસ્ટ અને આયરન એન્ડ સ્ટીલનું રૂપિયા 20 પ્રતિ શેર ઉપર લિસ્ટિંગ। ડીમર્જર બાદ કંપનીઓની કમ્બાઇન્ડ વેલ્યુ લગભગ રૂપિયા 900 ને પાર। શાંત ચોમાસાએ ચિંતા વધારી। 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નહીં, ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર। અને મર્સિડીઝે તેની પહેલી પ્લગ-ઇન હાઇબ્રિડ કાર S450E કરી લોન્ચ। એક્સ શોરૂમ કિંમત રૂપિયા 2.20 કરોડથી શરૂ। પેટ્રોલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટર।